મને સ્ત્રીઓ જોડે દોસ્તી બાંધવાનું કહે છે? એવા કયા શાસ્ત્રમાં કહ્યું છે કે એક યુવકે બીજા યુવક સાથે દોસ્તી બાંધવી, પણ યુવતી સાથે નહીં? વીજળી તારી કોણ હતી? એ વાત તો જુદી હતી. જો પ્રેમ, તારું દિલ જો સાફ હોય અને સ્ત્રીઓ માટે જો તને સન્માન હોય તો સ્ત્રીઓ સાથે દોસ્તી બાંધવામાં કોઈ જ પાપ નથી. જા જા. તમને એક જાદુનો ખેલ દેખાડું છું. જાદુ. આ 5 રૂપિયાની કડકડતી નોટ છે. બરાબર જોઈ લે કાકી, બરાબર જોઈ લે. હવે આ 5 રૂપિયાની કડકડતી નોટ જાદુ કરીને ગુમ કરી દઈશ. પ્રેમ તો અહીંયા આવ. જલ્દી જા. આ 5 રૂપિયાની કડકડતી નોટ હું પ્રેમના ગજવામાં નાખું છું. હા મધુ કાકા આવો તો. અરે વાહ. ઓહો મધુ કાકા. પ્રેમ, મધુ કાકાની ફરતે 4 રાઉન્ડ લગાવો. હવે જાદુ પહેલું. નોટ છે બરાબર. નોટ છે અંદર. ગાયબ. હવે આ નોટ, આ 5ની નોટ ડબલ થઈને મધુ કાકા પાસે નીકળશે. મધુ કાકા પાછા વળો. જાદુ છે જાદુ. કાઢો. 1 2 હવે તમે કઈ દેખાડશો? ચાલો હવે આપણે ગાયન ગાઈએ અને ડાન્સ કરીએ. મળી ગઈ ગુલી, મળી ગઈ. એ લાખા હવે તું એક કામ કર, આને હવે ઊંચકી ઊંચકીને ફળ કરવાને. ઊંચક ઊંચક. એવી તો ધોબી પછાડ માર કે એના હાડકા પાછળ એક થઈ જાય. લાખા, હા મને લાગે છે કે ગધેડો બેભાન જ થઈ ગયો છે. મને તો લાગે છે કે પતી જ ગયો. એ લાખા ચાલ ચાલ આપણે તપાસ. ચાલ ચાલ. અરે આ તો લાખી છે. અરે અરે બાબે લોચો થઈ ગયો. લોચો માફ કરજો લખી બેન. જરા લાખી લાખી આ શું થઈ ગયું? લાખી માફ કરજો. અમારો ઈરાદો એવો નતો. हाँ रुपेश कुमार वाजा पेटी वाला स्पीकिंग. कौन?
સફલ કુમારનું કામ છે? એક મિનિટ. પપ્પા, સફલ કુમાર માટે ફોન છે. પણ હજુ સુધી તમે મને તમારું નામ નથી જણાવ્યું. કેતકી? આ તો કોઈ માઇથોલોજીકલ હિરોઈનનું નામ લાગે છે. જો વાત જાણે એમ છે કે દાખલા તરીકે તમે કોઈ મોટા ઘરમાં ફોન કરો તો તમારે થોડી રાહ જોવી પડે અને એ દરમિયાન તમને મધુર મધુર સંગીત સાંભળવા મળે. પણ અમારું ઘર તો છે નાનું, પણ ડોન્ટ વરી, છે તો વાજાપેટીવાળાનો. એટલે અમે તમને લાઈવ પ્રોગ્રામ સંભળાવીશું. બોલો, શું સાંભળશો? ગઝલ, ઠુમરી, રાગ દરબારી? બોલો બોલો. એ સફલ, તારો ફોન છે, ફોન. એને કે હું નાઈ રહ્યો છું. એક ધ્યાન. દીવાર ફિલ્મનો મશહૂર ડાયલોગ સાંભળવો છે? મારે નથી સાંભળવો. અરે આ ડાયલોગ સાંભળવા તો ક્યાંથી દૂર દૂરથી લોકો આવે, ખબર છે? ના, મારે કંઈ સાંભળવું નથી. અચ્છા અચ્છા, સફલ કુમાર વિશે સાંભળવું છે? અરે ગઈકાલે પિકનિક પર એ જે મસ્ત થઈને નાચ્યો હતો એનો આંખે દેખ્યો અહેવાલ પણ નથી સાંભળવો? એક મિનિટ. સફલ બાથરૂમમાં છે, કહી દે કે અડધો કલાક પછી ફોન કરે. હા જો, સફલભાઈ બાથરૂમમાં છે. તમે એક કામ કરજો, અડધો કલાક પછી ફોન કરજો. આવો. અરે આ આંધળો છે, દેખાતું નથી. હા, હવે તો મને આર પાર દેખાય છે. શું દેખાય છે? ક્યાં છે? શું? મારા પૈસા. તારા પૈસા? તારા પૈસા તારા ગજવામાં? ના ના ના, હું તો પેલા 500 રૂપિયાની વાત કરું છું, જે મારા ખિસ્સામાંથી તમારા ગજવામાં ગયા છે. લેણા. હા, એ 500 હા, મળી જશે ક્યારે? હા, એકાદ અઠવાડિયામાં. તો એક અઠવાડિયા પછી તમને હું પાછો પૂછીશ. હા, શું મધુ કાકા? હા, બનાવ્યો ને એને? એને શું બનાવવાનો? ફોન કરું? ફોન કરો. 3 રૂપિયા છે? 3 રૂપિયા? 2 રૂપિયા છે? 2 રૂપિયા? 1 રૂપિયો છે કે નહીં? હવે એકાઉન્ટમાં લખી નાખજે. આજે આપણે અજાણ્યાઓ સાથે ઓળખાણ વધારવાની કળા શીખીશું. એટલે કે છકો ટકો મકો જે મળે મારે તેને મિત્ર બનાવવાનો. ઓળખાણ વધારવાનો અર્થ મિત્રો બનાવવા એમ નથી થતો. અલબત્ત એમાંથી તું ધારે એટલા મિત્રો બનાવી શકે છે અને કદાચ મારા જેવા એકાદ બે અંગત મિત્રો પણ તને મળી જાય. પણ આ નવા પાર્ટ્સની આપણે આનું મુહૂર્ત કેમ કરીએ? એનો આધાર સમય અને સ્થળ ઉપર છે. હવે દાખલા તરીકે તું બસની લાઈનમાં ઊભો છે અને તારી બાજુમાં કોઈ અજાણ્યો માણસ ઊભો છે અને તારે એની સાથે ઓળખાણ વધારવી છે, તો તારે એને પૂછવાનું, આજે મોસમ બહુ વાદળિયું લાગે છે નહીં? અને એણે કઈ જવાબ ના આપ્યો તો બીજો પ્રયાસ કરવાનો. તમને શું લાગે છે કે ચોમાસું વહેલું બેસશે આજે? પણ એ છતાંય કાંઈ બોલે નહીં તો ત્રીજો પ્રયાસ કરવાનો અને પૂછવાનું કે મેઘરાજાની મહેરબાની વહેલી થશે કે મોડી? અરે તે ડોળા દુરકાવે તો મને જોઈને લપાઈ ગયા. હું જાણું છું કે છાના મના તમે બધું શીખો છો. ચાલો બહાર આવી જાઓ. 2 ઘડી નિરાતે બેસવાય નથી દેતો. આજે રજા શેની પાડી? એક દિવસ બ્રહ્માંડમાં લટાર મારવા નહીં જાઓ તો કઈ ખાટું મોડું થઈ જવાનું નથી. હા, તમને તો આજે પ્રમોશન મળવાનું હતું ને, ગુરુમાંથી તમે મહાગુરુ બનવાના હતા. હે, તું મારી નહીં, તારી ચિંતા કર. અરે સાચું કોને કે નવા તુક્કા શીખવાની તમને મારા કરતા વધુ તાલાવેલી છે. આ ઉંમરે પણ ક્રાંતિકારી વિચારો સ્વીકારવાની મારામાં ઉદારતા છે. એ તને ન ગમ્યું? ગમ્યું. હવે તમે મારી જોડે 5 મિનિટ નીચે આવો તો વધુ ગમશે. કેતકી, આપણે કાલે મળીએ તો કેમ? પણ આજે કેમ નહીં? આજે સાંજે મેં હરિભાઈ ફાફડાવાળાને સમય આપ્યો છે. હરિભાઈ ફાફડાવાળાને. હા. અચ્છા,
તો કાલે સાંજે નહીં, આપણે કાલે સવારે જ મળીએ. તો ઓફિસે કોણ જશે? અરે અડધો દિવસની રજા લઈ લઈશ. અને તું જો પિકનિક પર આવતો હોય તો આખો દિવસની. કેવી રહી તારી પિકનિક? તને કોણે કહ્યું? મારા જાસૂસ તારા પર ચાંપતી નજર રાખે છે. શ્રીમાન સફલ